નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગણેશ ગોંડલને આજે જામીન મળી ગયા છે. 120 દિવસ બાદ ગણેશ ગોંડલને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. હવે એના પછી આગળ જેટલા બીજા આરોપી છે તેઓ પણ પોતાની જામીન અરજી મૂકશે અને તેમને પણ કદાચ આજ ગ્રાઉન્ડ પર જામીન મળી જશે. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાયા છે, કારણ કે જુનાગઢમાં પ્રવેશ બંધી આપવામાં આવી છે સર, અને ગોંડલની અંદર નવરાત્રીના પહેલા જ દિવસે દિવાળીનો માહોલ છે. શું કહેશો આપ? જુઓ, ગોંડલમાં તો દિવાળી વહેલી આવવાની બેન. આપણે આના વિશે જેટલી પણ એપિસોડ કર્યા છે મેં આપને પહેલા કીધું હતું કે ભલે જેલમાં હોય તો ગોંડલ ગણેશ જીતી જશે અને જીતી ગયા, રાઈટ. પછી કીધું હતું કે ઈ વાઇસ ચેરમેન બનશે, ચેરમેન એ નહીં, વાઇસ ચેરમેન બનશે, તો વાઇસ ચેરમેન બની પણ ગયા. અને આપને કીધું હતું કે ઈ તો ઓલા ભાઈ ઢોલરિયાએ જિલ્લા પંચાયતના ભાજપના જિલ્લાના ઓલા છે, એણે થોડીક મિસ્ટેક કરી દીધી હતી કે ભાઈ હમણાં 2-3 દિવસમાં આવી જાય છે એવું એણે કીધું, એટલે આ ડીલે થયું હતું, ને તો ત્યારે છૂટી ગયા હોત. જ્યારે કે હવે એ છૂટી ગયા છે. શરત એટલી છે કે તમારે જુનાગઢની સરહદમાં જવું નહીં, કારણ કે નહીં અમસ્તે આ કઈ જવાના હતા નહીં, એવો કઈ ગધેડો કોઈ કરે નહીં, માંડ મેળ પડ્યો છે, છૂટી ગયા, હવે ભૂલ ન કરે. પણ એમ કે જુનાગઢમાં જાય તો એમ કે ત્યાંથી સરગસ બરગસ કાઢે ઠમક ઠમક કરતા આવે, પણ એવું કઈ કરવાના હતા નહીં. અત્યારે શું થયું કે આ લોકો જે છૂટી ગયા છે, હજી આજે તો આ બધું કાનૂની પ્રક્રિયા છે. આવતીકાલે તેઓ શ્રી જેલની બહાર આવશે. આવતીકાલે આવશે એટલે શું કરશે કે ગોમટા ચોકડી જે છે, એટલે કે જુનાગઢ થી ગોંડલ આવવાની વચ્ચે ગોમટા નામનું ગામ આવે છે. ત્યાંથી આમ જુઓ તો સરહદ ગોંડલની શરૂ થઈ જાય એમ કહેવાય, અને જુનાગઢની તથાકથિત રીતે જુનાગઢની પૂરી થઈ એમ ગણો. એટલે ગોમટા ચોકડીએ એક હોટલ છે. હવે એ હોટલે પેલા તો આ બધા ભાઈઓ ગોંડલના એના સમર્થકો બુદ્ધિપૂર્વક ભેગા થવાના છે, અને ત્યાં ગણેશ ગોંડલ આવી જાય એટલે વાસ્તે ગાસ્તે ત્યાંથી ઠમક ઠમક કરતા લઈ આવશે ગોંડલમાં. અને પછી તો આપણે જાણીએ ફટાકડા ફોડે, મીઠાઈઓ વેચે, ઢોલ ત્રાહા નગારા ફલાણું બધું, કારણ કે આમ દામ ઠામ બધુંય છે. એટલે એ તો હવે ન કરવાનું બધુંય કરશે, ઠેસડા કરશે, અને એ તો સ્વાભાવિક છે, એનો અધિકાર છે ને, એ તો એ જ કરે ને, એની પક્ષે જીત થઈ તો એ કરે. આની પેલા શું થયું હતું, જે સોલંકી બંધુએ શું કર્યું હતું, ગોંડલમાં આવીને ગાળાગાળી કરી હતી, તો તે દિવસે એનો દિવસ હતો, તો એણે આ જ કર્યું હતું. હજારોની સંખ્યામાં આવ્યા, બાઇક ઉપર આવ્યા, ગોંડલમાં આવીને જયરાજસિંહના ઘરની બાજુમાં સભા બોલાવી અને તૂતા તૂતીથી માંડીને બધું બોલ્યા હતા, તો એનો દિવસ હતો. એમ હવે આ તો વૈસા છે કે એનો દિવસ હતો, તો એને એની રીતે ખેલ જે નાખ્યો હતો ને કરવું ઘટે એને કર્યું હતું. હવે આ ભાઈનો જમાનો આવ્યો તો હવે ઈ પણ સ્વાભાવિક કરશે. પણ આપની જાણ ખાતર હવે ભાઈ ગણેશ ગોંડલ એટલે જયરાજસિંહના દીકરાનું બાકાયદા જાહેર જીવનમાં એક અધિકૃત રીતે હવે એનું એન્ટર થયા, પ્રવેશ તો થઈ ગયા છે ને, વાયા સહકારી ક્ષેત્રમાં થયા છે. એટલે કે ગોંડલ નાગરિક સહકારી બેંક એના ડિરેક્ટર અને હવે વાઇસ ચેરમેન થઈ ગયા. એટલે હવે વાયા સહકારીથી જો એનું થાય એનો અર્થ એમ છે કે એનો પાયો બહુ મજબૂત થઈ ગયો. સહકારી ક્ષેત્રનું એવું છે બેન, જે લોકો સહકારી ક્ષેત્રમાં હોય અને જેનો દબદબો હોય તો એને પક્ષ પણ અવગણના કરી ન શકે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ જે છે જયેશ રાદડિયા, દિલીપ સોલંકી સંઘાણી, દિલીપ સાંઘાણી, આ બંને એના બાકાયદા છે કે ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાને મેન્ડેટ નતો આપ્યો ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં, તેમ છતાં જયેશ રાદડિયાએ પક્ષના મેન્ડેટનો ઇનકાર કરીને કે એની કોઈ અવગણના ટૂંકમાં કરીને બાકાયદા છાતી ઠોકીને એને ઉમેદવારી જારી રાખી. એટલું જ નહીં, અમિત શાહે પણ ઈ સ્વીકારી લેવું પડ્યું કે જયેશ રાદડિયાનો દાવો વધુ મજબૂત છે. નહીં તો બિપિન ગોતાને આપ્યું હતું ને અમદાવાદમાં મેન્ડેટ, તો પણ ખબર પડી કે બિપિનભાઈ ગોતા પૈસાદાર છે, ખોડલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે, ખોડલધામ વાળાએ તથાકથિત રીતે ફતવો બહાર પાડ્યો, તો બધી વાત સાચી. પણ જેટલી પેઠ એટલે કે જેટલો પ્રભાવ જયેશ રાદડિયાનો છે એટલો બિપિનભાઈ ગોતાનો નથી. એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય ગણાતા એવા અમિત શાહે સ્વીકારી લીધું, ત્યારથી જ જયેશ રાદડિયાનો જય જયકાર નક્કી હતો અને થઈને રહ્યો. ત્યાર પછી દિલીપ સંઘાણીનો થયો. એટલે સહકારી ક્ષેત્રમાં જેનો પ્રભાવ હોય એને હવે પક્ષ પણ અવગણતા પહેલા 10 વખત વિચાર કરે. કારણ શું છે કે મતદારો હજી ફ્લોટિંગ થઈ શકે આમથી આમ, પણ આ લોકો
એટલે કે આના સમર્થકો આમથી આમ ઓછા થાય. શું કામ? એની ઉપર આર્થિક રીતે મદદ કરવામાં હોય ને. સહકારી ક્ષેત્રમાંથી તમારી જાણ ખાતર બેંકમાંથી લોન કે ધિરાણ લેવું એટલે બાકાયદા તમે કે મેં તમને ઉછીને આપ્યા હોય, તમે મને ઉછીના પૈસા આપ્યા હોય, તો મારે તમારી આંખની શરમ રાખવી જ પડે, યા તમારે મારી શરમ રાખવી પડે. હું તમારા દુઃખ સુખમાં કામ લાગ્યો હોઉં તો, અથવા તમે મારા દુઃખ સુખમાં કામ લાગ્યા હોય તો એ તો આપણું ઊભું જ રહે, સ્વાભાવિક જ. એમ આ સહકારી ક્ષેત્રમાં એવું હોય છે કે આધિપત્ય જેનું હોય એ થોડોક આઉટ ઓફ વે જઈને પણ મદદ કરે લોકોને, ધિરાણ આપે, લોન આપે, 2-4 હપ્તા ઇધર ઉધર વાંકાત્રાહા થયા હોય તો સહન કરી લે, પોતાના ગજવામાંથી દઈ દે, ગમે એ કરે. તો સરવાળે આર્થિક રીતે એટલો બધો મજબૂત રીતે ટેકો મળ્યો એટલે ઈ માણસ પછી આમથી આમ થાય નહીં, કારણ કે એને ખબર છે કે એની તૂતુડી કઈ રીતે હાલે છે જે તે વ્યક્તિ તરફથી. ધારો કે હું સભાસદ છું, મારી પાસે ડોક્યુમેન્ટ નથી, અથવા તો મારી પાસે પૂરતા પૈસા નથી, અથવા તો પેલાની લોન બાકી છે, એનો ડખો છે, જે કઈ હોય તે, પણ મને ધારો કે જ્યોતિરાદિત્ય સિંહજી એટલે કે ગણેશ ગોંડલ ધારો કે મને એને મદદ કરી, જગદીશભાઈ કઈ ચિંતા કરતા નહીં, તંત્ર એ બધું વ્યવસ્થા થઈ જાય, તમારે કેટલી લોન જોઈએ કયો ને. હવે આવું કર્યું હોય તો હું તો સમજુ ને કે આને તો મત દેવો જ જોઈએ, કારણ કે આપણું કામ કરે છે. કાલે વારે નવો કોઈ આવે તો એ આવી રીતે ન કરે કે કરે એની શું ખાતરી. એટલે એ બધું હાવ જડબે સલાક મારી દ્રષ્ટિએ કહું છું ને થાય છે. એટલે હવે ગોંડલ નરેશ જે છે, ગોંડલ ગણેશ એ હવે વાઇસ ચેરમેન થયા બેંકના. બેંકની બહુ થાપણ કે ધિરાણ એ 500 કરોડની છે, બહુ કઈ છે નહીં લાંબુ ટૂંકું, પણ એનું વેલ્યુ બહુ છે. સહકારી ક્ષેત્ર નામનો સિક્કો છે ને, એટલે આ તો શરૂઆત છે, પાછું ડેબ્યુ છે. આમાં વાઇસ ચેરમેન છે અને પીપળિયા છે એ જે છે ચેરમેન છે, એને બરકરાર રાખ્યા. શું કામ? કે ધિરાણ લાવવું એટલે કે ડિપોઝિટ કરાવડાવવાની છે એ કોની છે? પાટીદાર સમાજની. પૈસા એની પાસે છે, વાપરવા વાળા મારા તમારા જેવા છે, પણ પૈસા આપવા વાળા કોણ છે? પાટીદાર. તો ગોંડલ બેંકમાં જે ખાતેદારો છે એમાં જે પાટીદાર સમાજ છે, જેની પાસે ભગવાનની દયાથી 5 રૂપિયા છે, એવા લોકો પાસેથી પૈસા લઈ અને બેંકનું જે છે એ બેલેન્સ વધારે, એનું ડિપોઝિટ વધારે અને એને વધુ સક્ષમ બનાવે, અને એમાંથી અમુક આપવા યોગ્ય હોય એટલી લોન આપે અને એ બીજા બધાને ખુશ કરે. માની લ્યો એના જે સમર્થકો ગયો તો એ, અને એના ખાતેદારો ગયો તો એ, અને બેંકના સભાસદો ગયો તો એ. એટલે સરવાળે આખી વાત એવી છે, સહકારી ક્ષેત્ર થકી જે માણસ પાયો નાખે એનું પોલિટિકલી વિંગ પણ બિલકુલ મજબૂત થઈ જાય, જેના શ્રી ગણેશાય આવતીકાલથી જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા કરવા જઈ રહ્યા છે. જી પણ સર સાથે, કારણ કે હજી તો જામીન જ મળ્યા છે, એ 120B એટલે ષડયંત્ર કરવાની ધારા પણ લગાડવામાં આવી છે આઈપીસીની, અને આખા કેસની અંદર જોવા જઈએ તો હજી સુધી પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન રહ્યું છે, ચાર્જશીટ ફાઇલ થઈ છે, ચાર્જશીટની અંદર 120B લગાડી દીધી હતી. તમને શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે લીગલ પ્રોસિજર ચાલી રહી છે, લીગલ પ્રોસિજરમાં આમાં કઈ થશે કે પછી રામે રામ? અરે રામે રામ કરો, ભલા મણા કાંઈ થાય. આ તો બુદ્ધિપૂર્વક નાખવા પડ્યા હતા, કારણ કે જગ જાહેર થઈ ગયું, ગધેડો થઈ ગયો એટલે નાખવા પડ્યા. હવે કોઈની મજાલ છે, તમે લખી રાખજો, આ છૂટા એ છૂટા સમજી લેજો, પાછા જાય મને કહેજો. લ્યો હવે તમે જે કલમ બલમની વાત કરો છો, એટલે પોપટ લાખા સોરઠિયા કે વલ્લભભાઈ પટેલની જગ જાહેર હત્યા કરવામાં આવી તિરંગા ઝંડાની હેઠે ને કલેક્ટરની હાજરીમાં, એ ટેસડા કરે છે. છોડો, ગોંડલનું રાજકારણ આખું જુદું છે. સારું છે એમ નથી કહેતો, જુદું છે એમ કહું છું કે ભાઈ ત્યાં જુદું છે. ત્યાં એ બધી આપણી ઇન્ડિયન પિનલ કોડ છે ને, એ આ બાજુ ગોમટામાં, જુનાગઢ થી આવો તો ગોમટામાં પૂરી થાય ને, અહીંયા આવો તો રીબડામાં પૂરી થાય. ત્યાં ઇન્ડિયન પિનલ કોડ એવું કઈ હાલે નહીં, ત્યાં ગોંડલ પિનલ કોડ હાલે છે. એટલે આ બધી 120B ને ફરાણું ઢીકણું બધું સમજ્યા આવે છે ખરું, કાગળ ઉપર બધું લીપાપોથી. હમણાં હંધું ગાય જેવું થઈ જાય, બધું લીપણ પોટી થઈ જાય, હંધાઈ જે છે ને નાચે કૂદે મજા કરશે. કાંઈ થાય તો મને તમે કહેજો સાહેબ. એટલે એ બધું જુદી ઘટના છે, બધું કાનૂની બતાવવું પડે, ત્યાં બતાવવું પડે ને, લીગાલિટીથી બધું આડાવડું કરી નાખશે. પણ હવે પછી ભાઈને પાછું ભાગ્યે જ જવું પડશે, કાં જવું પડે તો એ બુદ્ધિપૂર્વક એનો વકીલ જઈ આવશે, એના જેવું છે, અને અંતે વાળી ટોળી નાખશે. કારણ કે સામે પક્ષે પાછા જે છે કઈ દૂધે ધોયેલા નથી, એની પણ દુનિયાભરના ગુના કર્યા છે, એ પોતે કીધું છે અને પોલીસને FRI-માં છે, FIR-માં કે તો આ બધું છે. તો સામે એમ છે, એટલે આનો વકીલ પણ કહે ને કે ભાઈ અમે નો ડાઉટ બાંધણું થયું ને બધી વાત હકીકત છે,
પણ એ માર્યા કૂટ્યા એમાં હાલો એ પકડાઈ ગયા કે જે ગણો તે, પણ જે એટ્રોસિટી વાળી વાત છે એ ખોટી એટલા માટે છે કે એ લોકોને આવી ટેવ છે એવું કહી શકે વકીલ, અને એના આધારે જ આ બધું થયું છે કે સામે વાળા પણ જેવો બુટલેગર છે, દારૂના ધંધા કરે છે, જમીન હડપ કરે છે, ગરીબોને ધમકાવે છે, ખંડણી વસૂલ કરે છે. આમાં આ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું થયું એટલે તો એને ગુડસી કોટ લાગુ પડવામાં આવ્યો. એટલે આમ બે પક્ષે તમે કહો ને આ માથે માથા ભટકાણા જેવું છે ને ઓલા ઈ પાયરીના છે ને આની પાયરીના છે. એટલે હવે ગણેશ ગોંડલ છૂટી ગયા માની લ્યો જામીન ઉપર તો જામીન ઉપર, પછી રિન્યુ બિન્યુ થયા કરે, એમાં તો બધું આપણે જાણીએ છીએ. એટલે હવે એમાં કઈ બીજું છે નહીં. આના હવે શ્રી ગણેશાય રાજકારણમાં સત્તાવાર રીતે થવા જઈ રહ્યા છે. આવતીકાલે ગોમટાની જે આપણે કહીએ છીએ ગોમટાનું જે પાદર છે ત્યાંથી ગોંડલ સુધીમાં આ ઠમક ઠમક બધા કાર્યક્રમ થવાના છે. અને તમે જોજો દુનિયા એટલે આપણે તમામ મીડિયામાં એનું બધું આવશે ભરાઈને કે તેઓનું કઈ રીતે સ્વાગત સન્માન કરવામાં આવે છે. જી સર, સાથે સવાલ મારો આપને એ પણ છે, કારણ કે અલ્પેશ ઢોલરિયા તો અત્યારથી એને MLA તરીકે બતાડી જ રહ્યા છે. અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે એ તો અમારા ગોંડલના હવે ધારાસભ્ય થઈ જશે. એટલે તમને એવું લાગી રહ્યું, કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે, ત્યાં આગળ કાર્યકર ત્યાં ઉમેદવારનું નામ દિલ્હીથી નક્કી થતું હોય છે, અહીંયા આગલા દિવસ સુધી નક્કી નથી હોતું. અને અલ્પેશ ઢોલરિયા તો એકદમ તાલ ઠોકીને કહી રહ્યા છે કે ગણેશ ગોંડલ જ અમારા ગોંડલના ધારાસભ્ય છે. હવે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી હતી, છે નહીં. હવે શિસ્તના તો ચીથરા ઉડે છે. એના ધારાસભ્યો ટપાલ લખે છે, જાહેરમાં પાછા મીડિયામાં આપે છે કે ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. નરેન્દ્ર મોદી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, ને ઓલા કે ખાધા વગર કામ હાલતું નથી. ભાજપના આજે જ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, એને કીધું કે અહીંયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, લ્યો. ના હવે આમાં શિસ્તનું ક્યાં આવ્યું? નહીતર તમારે નિયમ શું છે શિસ્તબદ્ધ એટલે પાર્ટીના ફોરમમાં, એટલે કે પક્ષના વડાને તમારે કહેવાનું હોય કે જો અહીંયા આવું થાય છે, પછી ગધેડો થાય, આબરૂ જશે, બીજા બધાને મોકો મળશે, વિપક્ષો તૂટી પડશે ને આપણી પાર્ટી નબળી પડશે. આવું બધું થવું જોઈએ ને. હવે એવું કઈ છે નહીં, હવ ગોફણિયા ઘા મારે છે. કારણ કે બધાને ખબર છે કે અત્યારની જે સંગઠન અને અત્યારની જે સરકાર છે એ ખાલી ફેબ્રિકેટેડ છે, એમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવું છે નહીં. તમે ગોતર એટલે કે ઘાસનું પૂતળું બનાવી નાખો તો એમાં કઈ લોહીનું ટીપું પડે નહીં, તમે છરી મારો તોય, પણ એ તો ઘાસનું પૂતળું છે. એના જેવી આ વાતો છે કે જે સરકારને આપણે અત્યારે પીછાનીએ છીએ કે આ સરકાર છે અને આ સંગઠન છે એ બધું અત્યારે વેન્ટિલેટર ઉપર છે. આ તો 4720 જેટલી ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. એટલે આ બધું ડીંડક હકાવે જાય છે, નતર આ 1 મિનિટ હાલે એમ નથી. એટલે તો બધા તમે જુઓ કે કનુભાઈ કાનાણીથી માંડીને ઓલીકોટ, તમે અત્યારે જિલ્લા પંચાયત અમરેલીનાથી માંડીને કેટલા લોકોએ ખુલ્લે આમ કચ્છમાં પત્ર લખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ કીધું છે કે ઓહો ભ્રષ્ટાચાર થાય છે, કરોડો રૂપિયાનો તમે કઈ કરો. નહીતર આવી કોઈની હિંમત એક જમાનામાં નથી, કારણ કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ, એટલે કે બીજા કરતા જુદી પાર્ટી ભાજપ કહેવાતી હતી, જેને શિસ્ત, અને આ જે શિસ્તનો અંચળો છે ને ખોટો છે. આ શિસ્ત એટલે શું કે છે? શિસ્ત તો ખરેખર શું હોવું જોઈએ? શિસ્ત એટલે સંયમ હોવો જોઈએ. તમે ન ભ્રષ્ટાચાર કરો, ન દુરાચાર કરો, ન કાંઈ કરો, સમાજની સેવા કરો, એ સિવાય કાંઈ ન કરો. આ તો કેવું છે, તમે ભ્રષ્ટાચાર કરો પણ શિસ્તમાં રહ્યો, એટલે કે ગધેડો કરો માં બસ છાને છૂપે હવ ખાઈ લ્યો એમ. એટલે ઈ હાલે કે એવા પાર્ટીને હું ધોઈ પીવી? તમે અમને કોતરી ખાવ ત્યાં સુધી ખબર ન પડવા દો, એવું તે કઈ હાલતું છે, એને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય? એટલે ભ્રષ્ટાચાર ન કરવો એને શિસ્તબદ્ધ કહેવાય. શિસ્ત એટલે ઈ કહેવાય તમારે દુરાચાર ન કરવો જોઈએ. હવે અત્યારે દર બીજી ત્રીજી દીકરીનું કઈ પણ દુરાચારની વાત હાલે, તેમાં નીકળા ભાજપ વાળા જ આવી છે. હમણાં દાહોદમાં શું થયું? ભાજપનો આચાર્ય છે કે નહીં, RSS ને ભાજપ સંગઠન, ભલે અત્યારે દુનિયાભરનું હર્ષસંઘવીએ બધી વાત કરી, આજે ઐતિહાસિક એની એમ કે ચાર્જશીટ મૂકવામાં આવીને દુનિયાભરનું કીધું એને, એ વાત હકીકત છે, મને આ નહીં. પણ વાત તો એ છે ને કે શિસ્ત કોને કહેવાય? શિસ્ત એટલે સંયમના સેન્સમાં શિસ્ત હોવી જોઈએ કે તમારી ઉપર પ્રજાને બહુ મોટો વિશ્વાસ છે, અટલ બિહારી વાજપેયીના નામને વિશ્વાસ છે, તો તમારે અમુક હદથી અમુક વસ્તુ કરાય નહીં. હું તમને એ કહું, મોરારી બાપુ ઉભા પાણીપુરી ખાઈ સારું લાગે? નહીતર પાણીપુરી ખાવો એ કઈ પાપ તો છે નહીં.
પણ ન ખવાય, ખરાબ લાગે. બાપુની ઉપર આબરૂ છે એવડી, બાપુની એક આપણે એને સંત મહાત્મા માનીએ છીએ, તો એને ઘરે બોલાવાય ભૈયાનંદ, ભલે આખો હુંડો ખાઈ જાય, પણ અહીંયા ન ખવાય, ખરાબ લાગે. એમ ભારતીય જનતા પાર્ટી જે છે એ બીજી બધી પક્ષો જે આપણે બધા ત્રાસી ગયા હતા એક જમાનામાં, હવે તો ભાજપથી ત્રાસી ગયા છે, પણ એક જમાનામાં બધા જયારે તથાકથિત પક્ષોથી ત્રાસી ગયા હતા ત્યારે અટલ બિહારી વાજપેયી કીધું કે જે રીતે કાદવમાં કમળ ખીલે એ રીતે અત્યારની કાદવ જેવી રાજનીતિમાં કમળ જેવું ભારતીય જનતા પાર્ટી નામનો એક સંગઠન ખીલ્યું છે, જે સંપૂર્ણપણે બીજા બધા કરતા આખું અલગ હશે. એને અંત્યોદયના ઉત્કર્ષ સિવાય કોઈમાં રસ નથી. માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાત છે. નેશન ફર્સ્ટ એ અમારો ધર્મ છે. દલ સે બડા દેશ હોતા હૈ એ અમારો ધર્મ છે. અને અમે ટ્રસ્ટીશીપથી, એટલે કે એક માત્ર ટ્રસ્ટીશીપ માલિકી ભાવથી નહીં, અમે ટ્રસ્ટીશીપથી અમે સરકાર ચલાવીશું. હવે આવા 5 તો બીજ મંત્ર હતા. હવે અત્યારે એમાંથી ક્યાંય તમને જોવા મળતું તો કયો? ગઈકાલ સુધી જેની પાસે સ્કૂટરના હાંધા હતા પંચર કરાવવાના, એ અત્યારે મર્સિડીઝ લઈને ફરે, બોલો. અને ગરીબીની તો વાત કરનારા લોકો એટલા અમીર થઈ ગયા છે કે હવે તો ગરીબીને એમ લાગે કે હવે ભગવાન તમે અમારું નામ ન લ્યો ને તોય મદદ કર્યા જેવું છે. એટલે હવે આ પાર્ટીમાં પણ એ આવી ગયું છે જે બીજી બધી પાર્ટીઓમાં હતું તે. એટલે આપને કહું, જેને તમે આપ શિસ્ત કહો તો શિસ્તબદ્ધ, હવે શિસ્ત બિસ્ત કઈ રહ્યું નથી. હવે શિસ્ત એટલે શું છે? તેરી બી ચૂપ મેરી બી ચૂપ, એને હવે આ લોકો શિસ્ત માને છે. જી પણ સર, તમને લાગી રહ્યું છે હવે ગણેશ ગોંડલ એમએલએ બનશે? જુઓ, ઈ તો એમએલએ બને કે ન બને, અલ્પેશ ઢોલરિયા જયરાજસિંહ બાપુનો ખાસમ ખાસ બની ગયો, એમ જ ના નહીં. આમાં એવું હોય બેન, કોઈના હાથમાં કાંઈ નથી. આમ જુઓ ને તો આપણા હાથમાં કાલની, અત્યારે આપણે ચર્ચા કરીએ, કાલ આપણી લાશ મળે, કઈ નેઠું છે? એટલે કોઈના હાથમાં કાંઈ નથી. પણ પછી સારું બોલવામાં વાંધો શું છે? બરાબર, જયરાજસિંહ બાપુ તો છે, ભાઈ ગણેશ છે. હવે ઈ એમએલએ ન બને કઈ નહીં, પણ ઈ એમએલએ બનશે એવી આશા રાખનારાને કમસે કમ આ તો હાચવતા થાય. જયરાજસિંહ બાપુ કે ભાઈ અલ્પેશભાઈ જય હો, કઈ કામ પડે તો કેજો. હું કામ ઈ કેમ ક્યાં થવાનું છે? પણ એને હારું કીધું ને. એટલે નો ડાઉટ જયરાજસિંહ જાડેજાએ વિધાનસભાની ચૂંટણી વખતે ગોંડલમાં પટેલ સમાજના એક સ્નેહ મિલનના નામે એક મીટિંગ કરીને બાકાયદા જાહેરમાં એની પોતાની આગવી લાક્ષણિક અદામાં, એટલે કે વટભેર એને કીધું હતું કે જો કોઈ એમ માનતું હોય, કોઈ એટલે રીબડા ના જે એના હરીફ છે તે, જો કોઈ એમ માનતું હોય કે ગોંડલની ટિકિટ એટલે કે ગોંડલની બેઠક ઉપર બીજા કોઈનો સીન સપાટો આવશે અથવા તો કોઈ તરાપ મારી શકશે, તો એ વાત ભૂલી જાજો. હું જીવું છું ત્યાં સુધી, અને હવે પછી મારા પછી મારો દીકરો ગણેશ છે ત્યાં સુધી તો આની ટિકિટ કોઈને મળવા નથી. હવે તમે જેને શિસ્તબદ્ધ પક્ષ કયો છો, આ તો જયરાજસિંહ સ્વયં બોલેલા. અલ્પેશ ઢોલરિયા તો જવા દો, એ તો સમર્થક છે. સમર્થક તો ગમે એમ બોલે. હું તમારો સમર્થક હો, તમે મારા સમર્થક હો, તમે એમ કહો જગદીશભાઈ તમે વડાપ્રધાન બનાવો તો સારું, તો એમાં કઈ કોઈને વાંધો નથી. હું તમને કહું તમે બનો લ્યો નહીં, પણ એ તો સમર્થક. પણ ઓલા તો જયરાજસિંહ બાપુ જે અત્યારે સિટિંગ એમએલએ છે, એના ધર્મપત્ની શ્રી ગીતાબા, એના હસબન્ડ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતામાં તો ગણાય જ છે. તો જયરાજસિંહ બાપુએ જયારે આમ કીધું તો કા અમિત શાહથી માંડીને કહેવાતી શિસ્ત વાળી જે પાર્ટી છે એને કેમ ફોન કરીને ન કીધું કે બાપુ તમે એમ કેમ કહી શકો કે આગામી 50 વર્ષ સુધી કોઈને નહીં ટિકિટ આપીએ? અમારે પક્ષ નક્કી કરશે, હાઈકમાન્ડ નક્કી કરશે, પછી સેન્સ લેવામાં આવશે, પછી સમાજ કઈ ન બોલે. નથી બોલાય એમ. આમાં બધું એવું છે, આ બધું શિસ્ત ને બીસ્ત ને તમે કાયદા બધા ગરીબ માટે હોય. હું ને તમે રોંગ સાઈડમાં જાય ને પોલીસ વાળો સીટી મારીને 50 રૂપિયા કટકટાવી લે. આ બાપુ થી મારીને બીજા બધા આખો રસાલો નીકળજે. હરામ બરોબર જો કાલ જોજો સલામ મારીને હમુકા કે હાલો ભાઈ જવા દો, પેલા આને જવા દો, પછી અમને અમારું જે થવું થાય. એટલે કાયદા બાયદા બધું છે સામાન્ય ને નાના માણસો માટે હોય છે. જેને પાસે સામ દામ દંડ ભેદ છે એને કોઈ ભોજ્યોભાઈ હટતું નથી. ઈ જ્યાં વહાં ખડે રહેતે લાઈન વહાં સે शुरू होती है. એટલે શિસ્ત બિસ્ત કઈ છે નહીં. ઈ જયરાજસિંહ બાપુ બોલી ગયા. હવે થાશે શું? જો અત્યારે જે સ્થિતિ છે વધારે ટકરાવ ન થાય તો પહેલી વખત તો કોશિશ એવી કરવામાં આવશે કે જે રીબડાના જે છે રાજદીપસિંહજી જે છે, જ્યોતિરાદિત્ય જાડેજાના હરીફ કયો તો ઈ, અને અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર કયો તો તી, એ પણ કાંઈ કમ નથી બેન. તમારી જાણ ખાતર આ બધાની એક છે ને, પહેલી વાત તો ઈ છે લોકોએ એક ખોટી અંદર છે એક તરફી છાપ ઉપસાવી કાઢી
કે આ બધા માફિયાઓ છે ને દુનિયાભરના એમ કે જોંગા બોંગા ગાડીઓ લઈને ફરે છે ને એના બધા આરે 5-50 લોકો, ભાઈ એને એવા લોકો આરે જ માથાકૂટ છે એટલે એને રાખે છૂટકો છે. ઈ તંબુરો લઈને નીકળી જાય કોઈ ભૂહી નાખે અને પછી કોઈ ખરો કરવા ન આવે. એટલે એવી ઈ લોકો એવી તક આપવા માંગતા નથી. ઈ આવા ચોખલિયા વેડામાં પડે નહીં કે ભાઈ તમારે આવું ન કરવું જોઈએ. સિમ્પલ કઈ રહેવાનું. સિમ્પલ ગાંધીજી રહ્યા તો ઠામ બાંધ નાખ્યા. એટલે સિમ્પલ ની તો વાત જ આખા દેશની આઝાદી પામી એને જીવવા ન દીધા તો તમારા મારી જવાની વાતો ક્યાં આવી. એટલે ઈ લોકો આમાં કાંઈ માનતા જ નથી કે એક પણ તક આપવી નથી. એટલે બે બાજુ એવા છે. રીબડામાં પણ એમ છે અનિરુદ્ધસિંહ જાડેજા અને અહીંયા પણ એમ છે જયરાજસિંહ જાડેજા. બે પોતપોતાના સંતાનોમાં અને પોતપોતાની જે કઈ સામ્રાજ્ય છે એની રખેવાળીમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી. એટલે ઇન ફ્યુચર શું થઈ શકે, ભારતીય જનતા પાર્ટી આ બે મહારથીઓ જે છે અથવા તો બાહુબલીઓ છે, યા તો એના વચ્ચે બુદ્ધિપૂર્વક કોઈ સંત જેવી મૂર્તિ જે છે ને એને વચ્ચે રાખી અને સમાધાન કરાવશે. સમાધાન કઈ રીતે કે ભાઈ દાખલા તરીકે અત્યારે જ્યોતિરાદિત્ય જાડેજા જે છે એ ગોંડલના શું બન્યા છે, નાગરિક બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન. ઓકે, એ વાઇસ તો શબ્દ છે, બાકી હાંડ જ સમજો આપણી ભાષામાં. ઈ કે એમ જ થાય. વાઇસ છોડો ને, એ બધા તો ટેકનિકલ વર્ડ્સ છે, સમજી ગયા. આપણે છાપાઓમાં નથી આવતું તંત્રી નામ કોનું આવે, માલિકનું. માલિકને ભગવાનની દયા હોય ને ખબર ન હોય લશ્કર ક્યાં લડે. આમ જુઓ તો લખવા વાળા મારા ને તમારા જેવા હોય. એટલે એના જેવા વાઇસ ચેરમેન ચેરમેન એ બધું એવું હોય. એટલે બધું જે જગજાહેર છે હાલું પાટા હું કામ બાંધીએ, ખુલ્લું કરો, સમાજને ખબર પડે કે આમાં વાઇસ ચેરમેન કાંઈ નહીં. ઈ કે એમ જ થાય. હો વાત ને એક વાત. એટલે ઈ એક તો ન્યા ગોઠવાઈ ગયા. એટલે હવે સરકાર શું કરે, એટલે કે ભારતીય જનતા પાર્ટી શું કરે, અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને યા તો કોઈ એની જગ્યાએ ઈ ઈચ્છે ત્યાં રાખે અથવા તો એની કઈ કોશિશ કરે. પણ ધારાસભાની ટિકિટ તો બેમાંથી એક ગોંડલ લાગે વળગે ત્યાં સુધી તો હમણાં એની કોઈ વિચારણા કરે છે કે અત્યારે અમસ્તા ગીતાબા તો છે જ, તો બીજી કોઈ વ્યવસ્થા કરશે. કારણ કે આ સંઘર્ષ ભાજપને પોસાય એમ નથી. અને એના કરતા વિશેષ કહું ને, આ તો ઠીક છે ભાજપ કર્યા કરે છે, આ ક્ષત્રિય સમાજને પણ પોસાય એમ નથી. નહીતર આ બે બાહુબલીઓ ધારો કે જો એક થઈ જાય, કમસે કમ એક બેઠક ઉપર આવી જાય તો તમારી જાણ ખાતર સાહેબ ક્ષત્રિય સમાજની અડધી પડધી સમસ્યા હલ કરાવી શકે એવી શક્તિ છે. પણ બુદ્ધિપૂર્વક બધાવવામાં આવે છે. એ બી તમને કહી દઉં, રાજકારણીઓ બુદ્ધિપૂર્વક આને કમસે કમ તિખારા જરે એવું ઈચ્છે છે. હું કામ, જો બે એક થઈ જાય તો બે ભેગા થાય તો આ લોકોનું કોઈનું હકારે નહીં. એટલે આ તો ઓલા વાંદરાની જે કહે છે ને, બે બિલાડી ને વાંદરાની જે વાર્તા હોય ને, કે આ રોટલાનું બટકું મોટું છે કે નાનું, વાંદરો આવીને જો આમાં આમ ત્રાજવામાં આમ તેમ કરે કે આ મોટું છે. હોય રીબડા અને ગોંડલ, આ બેયને બુદ્ધિપૂર્વક આ લોકો સાચવે છે અને બેયને બધાવે છે. એમ કે તો હાલે. સાચવે છે એટલે શું રીતે, મેં કીધું ને વાંદરા બિલાડી જેવું છે કે બે બિલાડીને એમ હતું કે આ રોટલો મારો ને આ રોટલો મારો, વચ્ચે વાંદરો આવ્યો ને એને કીધું જો ભાઈ આ ત્રાજવા આમ છે ને સમાનામાં કરવા પડશે. એટલે અહીંથી એક બટકું પેલા પોતે ખાઈ જાય તો વળી આ ઝૂકી જાય, ત્યાંથી એક બટકું ખાઈ જાય આ, અંતે વાંદરો આખું બિસ્કિટ ખાઈ જાય કે રોટલો ખાઈ જાય, બિલાડી ભૂખી રહે. રીબડા અને ગોંડલ બેયને જે રાજકીય દ્વંદ્વ ચાલી રહ્યું છે એમાં વાંદરાની ભૂમિકા રાજકીય પક્ષો છે. અત્યારે શાસનમાં ભાજપ છે, ભૂતકાળમાં કોંગ્રેસ હતું, ભવિષ્યમાં જે હોય તે. રાજકીય પક્ષોએ ક્યારેય એવું નથી ઈચ્છ્યું કે ભાઈ સમાજના સુખાકારી માટે આ બંને ભાઈઓને બેહાડીને સમજાવાય કે ભાઈ સાહેબ તમે બે તમારી રીતે તાકાતવાળા છો, તમે ભેગા થઈ જાઓ તો સમાજનું ભલું થાય ને, ક્ષત્રિય સમાજનું તો કમસે કમ ભલું થાય. અને અમારું તો છે જ પક્ષનું તો સમજ્યા. પણ ઈ ન થવા દે. હું કામ, ક્યારે કોનું હું કામ પડે. અને આ બે જો ભેગા થઈ જાય, જયરાજસિંહ બાપુ અને અનિરુદ્ધસિંહ બાપુ ભેગા થઈ જાય તો પછી પક્ષને જવાબ ન દે એવું પાછું પક્ષ માનતા હોય, રાજકીય પક્ષો એવું માનતા તો પછી આપણને જવાબ ન દે તો. એટલે આમાં તો બધાને સ્વાર્થના જ હગા છે ને, આમાં બીજું કોઈને હેતપ્રીતની કોઈ વાત જ નથી. એટલે ઓલાય બંદૂકની નાળ છે વાત કરે છે, અને આ લોકો એવી રીતે વાત કરે છે. એટલે આપને કહું છું કે જેણે ગણેશ ગોંડલને ધારાસભ્ય ગણાવ્યા છે એ બુદ્ધિપૂર્વક એને વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી હવે એવું કરશે, નક્કી એવું કરવું જોઈએ. દાદર આપણે ઘણી વખત એવું સજેસ્ટ કર્યું. દાખલા તરીકે ગધેથળ ગાયત્રી આશ્રમના જે ગુરુદેવ છે, બંને જયરાજસિંહ બાપુ અને અનિરુદ્ધસિંહ બાપુ બે એને બહુ જ માને છે ને. એ તો કાયદેસર સંત મૂર્તિ છે. એના વિશે તો આપણે બહુ સાંભળ્યું છે, આપણે ક્યારે દર્શન નથી કર્યા સિવાય કે મીડિયામાં. તો એવી મૂર્તિનું જ્યારે કે આ બંને માનતા હોય, એટલો આદર ભાવ ધરાવતા હોય, તો એવી મૂર્તિને પક્ષે થોડુંક મધ્યસ્થી બનવા માટે વિનંતી કરવી જોઈએ કે બાપુ આપ તો પવિત્ર આત્મા છો, તમારે કીધે આ બંને મહારથીઓ એક થઈ કેમ છે, અને એક થાય તો સમાજ માટે ફાયદો થઈ કેમ છે.
આખા પંથકમાં જે અત્યારે બીજી બધી વાતો ચાલી રહી છે એના કરતા બંને એક થાય તો એક તો ક્ષત્રિય સમાજ જે છે એને ફાયદો થાય એમ છે, અને જે પક્ષ સમાધાન કરાવી દે એ પક્ષ પણ પછી બે જયારે પક્ષની આવી જાય સમાધાન થઈ જાય તો એમાં એને ડખો મટે ને. અત્યારે જે દ્વંદ્વ યુદ્ધ છે એ ન થાય, પણ પક્ષો એવું ઈચ્છતા નથી. એ એમ છે કે ટકરાવ કરાવવા છે, બુદ્ધિપૂર્વક ટકરાવ છે, સમાધાન ટૂંકમાં નથી કરાવતા. ભલે ઝઘડાવે નહીં, સમાધાન તો નથી કરાવતા. શું કામ? ક્યારે જેને જે જરૂર પડે તો બીજા એકબીજાની સામે ઉશ્કેરી નાખો એટલે કામ પડી જાય. જુનાગઢ મહાનગરપાલિકા તમે જુઓ, આખા રાજ્યની 7-8 મહાનગરપાલિકાથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન છે. એકમાત્ર જુનાગઢ મહાનગરપાલિકા એવી હતી જ્યાં આનો છે ને દાણો એનો કઈ દબાતો નહીં. જ્યાં કોંગ્રેસનું શાસન હતું જુનાગઢમાં. ગમે એટલો મેળ કરે તો તમારી જાણ, કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચીખલિયા અને ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ 5-5 ટર્મના એવા લોકોને ઉતાર્યા હતા મેદાનમાં કોર્પોરેટરની ચૂંટણીમાં. કોર્પોરેટરની ચૂંટણી માટે થઈને એવા લોકોને ઉતાર્યા હતા, તોય મેળ પડ્યો નહોતો. આપની જાણ ખાતર તો પછી શું કર્યું? પક્ષ પલટા કર્યા. એટલે કે ગિરીશભાઈ કોટેચા સહિતના જે ત્યાંના ખાનખાના લોકો હતા એ બધા લોકોને ભારતીય જનતા પાર્ટી મેળવ્યા, ત્યારે ક્યાંક એનો મેળ પડ્યો. એટલે આમાં પણ સૌથી મોટી ભૂમિકા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રીબડા વાળાની હતી. ભારતીય જનતા પાર્ટી એ દ્રષ્ટિએ અનિરુદ્ધસિંહ જાડેજાના ઋણી છે. હવે ત્યાં એમ છે તો ગોંડલથી માંડીને બાકીની બધી જે બેઠક જે છે એમાં જયરાસિંહનો દબદબો વર્ષોથી છે. તમે વિચાર કરો, 9,000 આ ગોંડલની જે બેઠક છે એમાં મતદારોની સંખ્યામાં તમે જુઓ 9,000 જ ક્ષત્રિયો છે. બાકી બધા જ મોટા ભાગના પાટીદારો અને બાકી ઇતર કોમ જે છે માઇનોરિટીઝ તે માંડીને બધું 9,000 ક્ષત્રિયો, બાકી 60, 65, 70,000 એમ કે પાટીદારો પટેલો, અને 3 લાખ પાટીદારો, રાઈટ. હવે તોય પણ જીતે છે આ લોકો. તમે વિચાર કરો તો એનો અર્થ બે છે. હાવ જો આપણે એમ કહીએ ને બેન કે એની ધાક ને કઈ, એ કઈ રામ વાળાનો રાજ નથી સાહેબ. હવે એ યુગ ખતમ થઈ ગયો. તમે ઘોડા ઉપર આવો તબલક કરતા હો, ગમે એને ઠામ માર નાખો, કેસ ન થાય, એવું કઈ છે નહીં. એ ઠીક છે, હાલે પણ થાય ત્યારે બધું થાય. આસારામ ને જામીન એક જમાનામાં જોઈએ એટલી જમીન મળતી હતી, હવે જામીન નથી મળતા, છે કે નહીં? તો જ્યારે બનવા કાળ ત્યારે બધું બની જાય. એટલે હવે એવો યુગ તો નથી કે તમે બુકાની વાળી નીકળો તબલક કરતા બધા હા કારણ પેલા શોલે ફિલ્મમાં ગબ્બરસિંહ આવે બધા ભાગી જાય, એવું કઈ છે નહીં. હા, પણ સર તમને એવું લાગી રહ્યું છે, કારણ કે એવું કહેવાતું હતું કે રાજુ સોલંકી, સંજય સોલંકી ને આ જે આખું દલિતો પહોંચ્યા હતા ગોંડલમાં ને એની પાછળ ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હતો, એવું એક કહેવાતું હતું. એના કારણે આ દુશ્મની વધારે ગહેરી બનશે. જુઓ બેન, કહેવાય છે પણ એનો પુરાવો કોઈ પાસે નથી. શું કામ કહેવાય છે? કારણ કે રાજુ સોલંકી અને જે બધા લોકો આવ્યા હતા એ હજારો એમ કે મોટરસાયકલ લઈને આવ્યા હતા, એટલી એની પાસે કોઈ વ્યવસ્થા છે નહીં. એ જગ જાહેર છે. કાલ સવારે હું 70 તોલા હોનું પહેરી નીકળું, તમારે સમજી જ લેવું છે ને. કોકે મને કઈક મારે એટલે દૂધ લેવાના વાંધા છે ત્યાં, બીજાને ક્યાં પત્ર, આવું બધું ક્યાંથી આવે? પણ એવું બધું હોય તો સમજો કોક પાછળ છે. એટલે કોકમાં બધાને એમ છે કે એની પાછળ એમ કે અનિરુદ્ધસિંહનો હાથ છે. પણ એ સત્તાવાર રીતે ક્યાંય કરતા એક સ્ટેટમેન્ટ સુદ્ધા અનિરુદ્ધસિંહનું આવ્યું નથી. પણ આપની જાણ ખાતર એમાં કોંગ્રેસ એટલે સૌથી પહેલા જિગ્નેશ મેવાણી એમ કીધું હતું કે લડી લ્યો આપણે બધા આમને તેમ, હાહાકાર મચાય, રાજકોટ બંધ રખાવી દઈએ, ગોંડલ બંધ રખાવી દઈએ, ફલાણું કરીએ, અને આખું અહીંથી ગોંડલથી 15મી ઓગસ્ટે અહીંથી રેલી કાઢીએ હજારોની સંખ્યામાં, અને ગાંધીનગરને ધમરોળી નાખીએ, અને ચીફ મિનિસ્ટરના આવાસને ઘેરી લઈએ. આવી બધી તો કોંગ્રેસે જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસ જાહેરાત કરે એ પણ મેં તમને કીધું ખુલ્લા ઠાલે ઠાલું, કારણ કે એની પાસે કઈ પૈસાની કઈ છાકમ છોડ તો છે નહીં. તો મોહરું બન્યું હોય કોંગ્રેસ અને મદદ કરી હોય કોઈ પણ, કારણ કે તમે જેની આશંકા વ્યક્ત કરો છો એવું આખું રાજકોટ નહીં, આખી દુનિયા જે જાણે છે કે ખરા. કારણ કે બે દુશ્મન છે તો સ્વાભાવિક છે દરેકને એમ લાગે કે અનિરુદ્ધસિંહ બાપુ. પણ હું જ્યાં સુધી કહું જાણું કારવું જ્યાં, અથવા તો આપણે જે સાંભળ્યું છે, કારણ કે આપણે અનિરુદ્ધસિંહ બાપુને ક્યારે એવી રીતના આપણે પર્સનલી જાણતા ઓળખતા નથી. જયરાસિંહ બાપુને આપણે એટલે કે હું તો એને ઓળખું પણ એ તો આપણને ઓળખતા નથી, તો હાવ ગોફણિયા ઘા કરવાનો કોઈ મતલબ નથી. પણ દાખલા તરીકે એ લોકો ક્યાંય હોય તો હું નથી માનતો કે એ લોકો લાજ કાઢીને આવે, કારણ કે આ તો મર્દે જામ વાળી વાતો છે.
આ કઈ ઈ એમાં કોથળામાં પાંચેરી મારનારા વ્યક્તિ નથી ભાઈ. મોઢા મોઢ બધી વાત. જયરાજસિંહ બાપુએ પણ રીબડામાં આવીને કીધું કે નહીં, બધું જગજાહેર વિડીયો છે, આપણી સામે નજર સામે છે ને, વિડીયો છે એનો. રીબડામાં આવીને કીધું તો જો ઈ કા નહીતર એમ ન કે અમુક નું નામ રીબડામાં આવીને કે એટલે વાત સમજી લેવાનું. એવી રીતે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજા પણ એનાય વિડીયો છે જગજાહેર, તમે જોઈ લો. ઈ કોઈની સહેજ શરમ ભરે એમ નથી. બે મર્દે જામ છે સાહેબ, સમજી લો. એટલે જો મદદ કરી હોય તો હાવ ચૂપચાપ કરે એવું કોઈ જરૂરી નથી, એમ મારું કહેવાનું છે. પણ નથી ભાઈ રાજદીપસિંહજી એટલે કે અનિરુદ્ધસિંહના દીકરા, નથી એનો કોઈ સ્ટેટમેન્ટ, નથી અનિરુદ્ધસિંહનું કોઈ સ્ટેટમેન્ટ, કે નથી કોઈ આજ સુધી એવો ખુલાસો થયો કે આ બધી બાઇક છે છગન બાઇકના નંબર હોય કે નહીં, તો એ નંબર ઉપરથી ખબર ન પડે આ કોનું છે, એવું કઈ છે નહીં. એ જેણે કર્યું હોય એને બધું સમજી લ્યો, પણ સીધી રીતે નથી કે આ લોકોએ આ મદદ કરી હોય. હા, બેયની રાઇવલ એટલે બેયની દુશ્મનાવટથી જગ જાય છે એટલે બધા આશંકા વ્યક્ત કરે છે કે આણે મદદ કરી હોય, પણ એવી પાછી કોઈ પાસે પુરાવો નથી. જેની પાસે કદાચ પુરાવો હોય તો એ બોલતા નથી. પણ સર 2022ની ચૂંટણી હતી, વિધાનસભાની ચૂંટણી, એમાં તો રીબડા વર્સિસ ગોંડલ ભયંકર થયું હતું. કારણ કે હવે પણ એ જ આશંકા અત્યારે ગોંડલમાં લોકોને છે, કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ થયો અને એ ઘટનાક્રમ બાદ અનિરુદ્ધસિંહનું નામ આવ્યું અને ક્યાંક ને ક્યાંક કંઈક હશે તો જ મતલબ ચિંગારી હોગી તભી આગ જલતી હે. આ એવી વાત છે. વાત સાચી છે બેન, પણ જેને ચિંગારી સળગાવવી છે એને પાછો એનો ઇન્ટરેસ્ટ તમે જુઓ. એને તો ખાલી કહીને છૂટી જવું છે, કાં કોઈ પુરાવા બુરાવા વગર. તમે સમજો, ભાજપ અને કોંગ્રેસ એ તો એકબીજા સામે આક્ષેપ જ કરે છે કે નથી કરતા. આક્ષેપ કરવામાં શું વાંધો હોય છે, પણ રિયાલિટી શું છે એમ કે તમે ધારો કે એમ કે અનિરુદ્ધસિંહે આમાં ટેકો કર્યો, એમ તમે બોલો તો તમારી પાછળનું એને કે રીઝન શું મને કયો જી. બે હળગે તો આપણે તાપીએ, તમારે ઠારવું તો છે નહીં. ભલા માણસ એ હશે તો મેં તમને કીધું તો મૂછે તા દે ને કે એમ છે. આ ક્યાં કોઈ એવા કોઈ સામાન્ય આપણી કોઈ બીજી કોઈ ઓલી વાત નથી બેન કે ઈ છાનું છૂપું રીએ. ઈ બધા બારવટિયા જેવી જ વાતો છે, બે પક્ષે કહું છું, બે ખુલ્લે આમ કે છે. જી, ગોંડલમાં આપણને એ વસ્તુ જોવા મળે કે રાજદીપસિંહ રીબડા વર્સિસ ગણેશ ગોંડલ. જુઓ, એવું નહીં થવા દે ભારતીય જનતા પાર્ટી. અત્યારે એ ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન થઈ ગયા ગણેશભાઈ. હવે એ વાઇસ ચેરમેન એટલે એક તો કમસે કમ સહકારી ક્ષેત્રમાં, અને બીજું થોડુંક એમ કે ને કે થોડુંક પલોટવા દો, એટલે થોડાક પરિપક્વ થવા દો. થોડાક આવે હજી આ વાઇસ ચેરમેન તરીકે 2-5 વર્ષ ભોગવે. આમ ભલે બધી ખબર છે એ યુવાન માણસ છે, મેરિડ છે, એટલે કઈ એમ હાવ સામાન્ય માણસ એમ નથી કહેતા, પણ તો પણ રાજકારણમાં છે ને અમુક ઉંમર સુધી તમે છે ને એ પલોટાય તો વધુ સારું. ઠંડા દિમાગે નિર્ણય લઈ શકવા જોઈએ, એને પોલિટિશિયન કહેવાય. અત્યારે આ બધા છે ને તાણા રેની એવા છે, કારણ કે શક્તિ તો ભરપૂર સ્ત્રોત છે. સામે ઉપર પછી બાપુજી એવા ખાનખાના છે, બેની પાસે એની પાસે ઓથ છે કે એ ઝાયલા રે એમ નથી. અત્યારે પણ તમે જયારે નીકળે ક્યાંય પણ આવે, જયારે મેં વળી એક વખત અનિરુદ્ધસિંહ જાડેજા છે એના દીકરાને મેં જોયા હતા, ભરતભાઈ બોઘરાના દીકરાના કે લગ્ન હતા ને, એમાં તમે પિક્ચર ભૂલી જાવ સાહેબ. એમાં અડધી પડધી બસ આવી જાય એવડી તો એની ગાડી હતી, એમાં તેના બાઉન્સર ઉતર્યા, બાઉન્સર પાસે AK-47 જેવી ગાડી, રિવોલ્વર બંદૂકો હતી. ને મને તો એમ થયું આવા કયા મંત્રી છે કે આવો કોણ વીવીઆઈપી છે કે આટલી બધી ભાગો સાહેબ આવે હું શું છે. બોલો ભાઈ જણ હતો, એ પાછો વિનમ્ર હતો. એ કોક ભાઈએ ઓળખાણે કરાવી દે, હેલો આ કર્યું ખરું સામાન્ય રીતે. પણ તમે જુઓ, જેમાં તમે જે આમ બાકીના સમયમાં આપણે જોઈએ ને ઉત્તર પ્રદેશ ને બિહારમાં જોઈએ છે, તો એમાં તો ના નહીં, એ બધાની એન્ટ્રી એવી જ છે. અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા પાસે ગાડીનું કલેક્શન એટલું છે, અને ભાઈ ગણેશ ગોંડલ પાસે પણ ગાડીના કલેક્શન એવા છે. તમે એ જુઓ તો તમને એમ થાય કે બીજું છોડો, આ ગાડીઓ એક વેચા કરે તો એની હાથ પેઢી ખાતા ખૂટે ને એવું છે. એટલે બધે પાસે બધી જ વ્યવસ્થા છે, તમે સમજી લો. માણસો એવા છે, ઈ કે એમ કરી નાખે. એ માણસો પણ એ ટાઈપના છે, એને જેલમાં મેલમાં બધું હરખ્યું છે, એમાં કઈ ફેર પડે એમ નથી. સવાલ એવો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા પાસે જેમ ભાઈ છે રાજદીપસિંહજી, એમ પણ અનિરુદ્ધસિંહ હજી 2-3 ભાઈઓ છે, એના પાછા 2-4-5 છોકરાઓ છે, એમાંય 2-4 જવાનો હોય, એના પાછા ટૂંકમાં એનું કુંબો મોટો છે. જ્યારે કે જયરાજસિંહ જાડેજા જે છે એ તેઓશ્રીનો એકનો એક દીકરો છે ગણેશ, હજી હમણાં જ એના મેરિડ લગ્ન થયા છે, તો એને થોડુંક સેફ
હાલવાની એની પદ્ધતિ હોય, સ્વાભાવિક છે ને, એકનો એક દીકરો છે, કોઈ પ્રકારની થાપ ખાવા માંગે નહીં. એટલે એ થોડાક ડગલા આપણે કઈ વચ્ચે એવું થયું હતું કે રાજુ સોલંકી એને અહીંયા આવીને ગાળાગાળી કરી ગયા અને ગોંડલમાં આવીને, નહીતર આજ સુધીનો આ પણ ઇતિહાસ હતો. આ કોઈની મજાલ નથી કે કોઈને છીક ખાય એની સામે, સમજી લ્યો હકીકતે. પણ હવે કરી ગયા તો તે દિવસે બધા કહેતા ઓહો હો બાપુ એ પીછેહટ કરી ગયા, બાપુને બહુ સંભળાવ્યું, જયરાજસિંહ બાપુ પહેલી વખત ગાય જેવા થઈ ગયા, હટી. આપણે તે દિવસે ખબર હોય તો આપણે ચર્ચા થતી, મેં કીધું હતું કે ભલા માણસ એવું નથી હોતું. બુદ્ધિપૂર્વકના 2 ડગલા પાછળ હટે ને સિંહ, તો એમ ન માનવું કે પીછેહટ કરી, મોટી છલાંગ મારશે ને સામે વાળાને ફાડી ખાય. અંતે શું થયું? ગરી ગયા આખું ખાનદાન જેલમાં ગયું કે નહીં, ગુજસી કોર્ટમાં, સોલંકીનું આખું ખાનદાન. અને આ ભાઈ જો કાલ વાંચતે ગાતે છૂટે છે ને ટેસલા કરશે. તો એ બધું હવે, કારણ કે આ પોલિટિક્સ છે, રાજકારણ છે, લોકતંત્ર છે, એમાં ગાંડા વેલા કરે ન મેળ પડે, એમાં બુદ્ધિપૂર્વક હાલવું પડે ને. એટલે બથો બથાવાથી કોઈ મેળ નથી પડતો. બાકી કંઈક કર્યા છે ભૂતકાળમાં આવા કારનામાં, તો એક ઓર સહી. પણ હવે કોઈને પોસાય એમ નથી, કારણ કે આ બધું જે દબદબો ઉભો કર્યો છે, કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો, તમે એની હવેલી જુઓ, એના ફાર્મ હાઉસ જુઓ, એનું જે કાંઈ છે બધું જાહો જલાલી જુઓ, એ કઈ તમારે મારા કેલ્ક્યુલેટરની બહારની વસ્તુ છે. એટલે હવે કોઈને આવું પોસાય એમ નથી કે આ બધું કોના હાટું. અંતે માની લો કે એકબીજા પાળિયા થઈ જાય તો પાળિયાના સિંદૂર શું કામનો? એટલે લોકો કહે છે હા, એક ઇજ્જત જળવાઈ રહી, મર્દાનગી જળવાઈ રહી, છતાં બુદ્ધિપૂર્વક બે હાલ્યા જાય છે. એટલે કોઈક સારો માણસ ખરેખર તો આમાં, મેં કીધું ને, ગધેથડ આશ્રમના મહંત જે છે, એવા ગાયત્રીના ઉપાસક જે છે, એવા કોઈ સંત મૂર્તિ આવીને થોડુંક ટાઢું પાડી જાય તો આ સમાજ માટે હિતકારી છે. બંને હિતકારી છે. કોઈના કાટલા પકડીને આમ ગાળાગાળી કરીને લઈ લે એવી કોઈ વાત નથી. હજારો કરોડ રૂપિયાના દાન ધર્મ થાય છે. ભાઈ રીબડા તમે જુઓ, અનિરુદ્ધસિંહ જાડેજા, આપણે બધા એને એટલે કે મીડિયાથી માંડીને દેશભરનું મીડિયા કઈ રીતે ઓળખે, ઓહો મંત્રીને ઠામ મારી નાખે, ઓહો મંત્રીને ઠામ. ઈ એક્સિડન્ટ હતો, એ હતું, છે તો છે જ, એમાં ના નથી કહેતા. પણ પછી એના બીજા કઈ હોય કે નહીં? આજે મેં આ ચોકડા વાળો શર્ટ પહેર્યો તો કાલે મેં વ્હાઈટ કલરનો કે લાલ કલરનો ન પહેર્યો હોય. એમ એનો જે દીકરો છે રાજદીપસિંહજી, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે દાન ધર્મમાં. લ્યો, હવે ઈ છે તો છે. હવે તો પાછા બીજા સાંભળવાળા એમ કે એને કઈ રીતે ભેગું કર્યું તો કયો. એટલે ભાઈ જે રીતે છે એ તો છે. અમે ક્યાં કહીએ છીએ કે બધું મહેનતનું છે? જે રીતે હોય તે રીતે. પણ આ પણ એક પાસું છે ને, એમ કઉ છું. એટલે હા બિલકુલ, એટલે બંનેને એવું છે. ભાઈ આપણો આ ગણેશ છે, તમે જુઓ જેલમાં ગયા ગણેશ ગોંડલ, આખા ગોંડલના જેટલા ગામડા છે એની બજારો બંધ રહી, માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા આખા જિલ્લાના. લ્યો, હવે ઈ કઈ માફિયા કે ગુંડાગીરીથી ન રહે. એમ તો પાછા અડધી રાતના હોકાર આવે ને, જેટલા મતદાન કરવા આવ્યા હતા એ તમે જુઓ, મતદાન વખતે બધા લાઈવ ઇન્ટરવ્યુ કર્યા હતા બધા મતદારોના. તો બધાએ કીધું કે ભાઈ આ ગોંડલ ગણેશ જે છે એ તો અમારા રાહબર છે ને, અમારા તો અડધી રાતના હોકારા છે, અમારે ગમે તેથી કામ પડે તેથી અમારા માટે રહેનુમા થઈને આગળ આવી જાય છે. એ તો જીતવાના છે, જીતાડી બતાવવાના છે. એમ કે અમે જ કીધું છે બાપુને કે ભાઈ તમે ગણેશ ગોંડલને ઉભા રાખો. નહીતર બાપુએ કઈ નતું કીધું. બાપુએ એમ કીધું કે હવે જવા દો, જે બનવા કાળ બની ગયો, હવે આવીને છૂટે તેથી વાત તેથી. તો આણે કીધું કે નહીં, તમે તારે ઉભા રાખો, અમે જીતાડશું. જીતાડ્યા કે નહીં? એટલે બે પક્ષે કઉ છું, અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા, બે પક્ષે બેના પોતાના દબદબાય છે બધાનું. એની પાસે સામદામ દંડભેદ બધું છે. બેના છોકરા જાહેર જીવનમાં લોન્ચે થયા છે, બે સમોવડિયા છે. હવે એનો સદુપયોગ સરકારથી માંડીને કોઈએ કરવો હોય તો સંત મૂર્તિઓને વચ્ચે રાખે તો સમાજનું ભલું થાય અને સરકારનું ભલું થાય. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.